કોંગ્રેસના દિગ્ગજ નેતા અને બહેરામપુરના 5 ટર્મના સાંસદ અધીર રંજન ચૌધરી રાજ્યના રાજકારણમાં પાછા ફર્યા છે। તેઓ અહીં પ્રચાર કરી રહ્યા છે। જેમ તમે જોઈ શકો છો, વિધાનસભાની ચૂંટણી માટે એવો બહેરામપુરથી ઉમેદવાર છે। હવે તેમણે દાયકાઓ પછી રાજ્યના રાજકારણમાં પ્રવેશ કર્યો છે અને આ ચૂંટણી તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે 2024માં તેઓ તૃણમૂલ કોંગ્રેસના યુસુફ પઠાણ સામે બહેરામપુર લોકસભાની બેઠક હારી ગયા હતા। તેઓ અને તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી ખૂબ મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવતા નથી, અને મારો મતલબ રાજકીય રીતે છે। અને ભૂતકાળમાં શ્રી ચૌધરી એ વિશે ખૂબ જ સ્પષ્ટ વક્તા રહ્યા છે કે તેઓ કેવું અનુભવે છે કે ટીએમસી બંગાળમાં કોંગ્રેસનો સફાયો કરી રહી છે। પરંતુ મેં કહ્યું તેમ 2024ની લોકસભાની ચૂંટણીઓમાં ટીએમસીનું પલડું ભારે હતું અને શ્રી ચૌધરી હારી ગયા, અને અત્યારે તેઓ અહીં બહેરામપુરમાં પોતાનો ગઢ પાછો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે તેમની બેઠક રહી છે, જે લાંબા સમય સુધી તેમની લોકસભાની બેઠક હતી, 1999થી શરૂ કરીને છેક 2024 સુધી। હવે શું થાય છે અને તેમનો પ્રચાર કેવો આકાર લઈ રહ્યો છે, અમે સાંજે થોડીવાર પછી તેમને કેટલાક પ્રશ્નો પૂછીશું, જ્યારે અમે બહેરામપુરમાં આ પ્રચાર યાત્રામાં તેમની સાથે હોઈશું। અધીર રંજન ચૌધરી અહીં બહેરામપુરમાં આ વ્યાપક પ્રચાર યાત્રા પર રહ્યા છે। તેઓ લાંબા સમય પછી વિધાનસભાના ગઢમાં પ્રવેશી રહ્યા છે। સાહેબ, વિધાનસભા શા માટે? તમે અહીં 5 ટર્મ માટે લોકસભાના સાંસદ રહ્યા છો। તો મને લાગે છે કે એવો કોઈ પ્રતિબંધ નથી કે કોઈ લોકસભામાંથી માં ન જઈ શકે। મારો મતલબ વિધાનસભા। તમારા વિરોધીઓ કદાચ કહેશે કે આ એક પદાવંતી છે। બંને ધારાસભા છે। મારો મતલબ સંસ્થા છે। તો ક્યારેક જ્યારે કોઈ વ્યક્તિને લોકસભામાં હાજરી આપવાની જરૂર હોય તો તે આપી શકે છે, પણ અહીં અમારા વિકલ્પો હંમેશા ખુલ્લા હોય છે, અને છેલ્લી લોકસભાની ચૂંટણીમાં હું હારી ગયો છું। તો અત્યારે ભ્રષ્ટાચાર અને સાંપ્રદાયિકરણ સામે લડવાની બીજી તક આવી છે, અને મારી પાર્ટીએ મને વિધાનસભા ક્ષેત્રમાંથી લડવાનું સૂચન કર્યું છે। હા, વિધાનસભા ક્ષેત્ર। તો કોંગ્રેસ પાર્ટીનો એક પાયાનો સૈનિક હોવાને કારણે મેં પાર્ટીના નિર્દેશનું પાલન કરવું સમજદારી ભર્યું માન્યું, અને હું હવે લડી રહ્યો છું। આ વિધાનસભા ક્ષેત્રમાંથી સ્પર્ધા કરી રહ્યો છું, જેને બહેરામપુર કહેવાય છે। હું કોઈ અજાણ્યા વિસ્તારમાં સાહસ નથી કરી રહ્યો। તો મારી જાણકારી મુજબ તે સુવિદિત છે કે આ વિધાનસભા ક્ષેત્રથી હું ખૂબ જ પરિચિત છું। અધીરજી, તમે પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહ્યા છો। તમે કદાચ બંગાળમાં કોંગ્રેસનો સૌથી જાણીતો ચહેરો છો। પાર્ટીની શક્યતાઓ વિશે તમારું શું કહેવું છે? અહીં યાદી બહાર પાડનારા તમે છેલ્લા હતા। કેટલાક લોકો એવું કહે છે કે આ સિદ્ધિ ટીએમસી વિરુદ્ધ બીજેપીની લડાઈ છે અને કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં નથી। તમે તેના પર શું કહેશો? જુઓ, અમે બંગાળની રાજનીતિમાં ખૂબ જ સ્પષ્ટ છીએ। અમે બંગાળની રાજનીતિમાં ખૂબ જ પ્રાસંગિક છીએ। આ વખતે અમારી પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, જેથી અમે અમારી પાર્ટીની પણ પાયાના સ્તરની સંગઠનાત્મક તાકાતનું મૂલ્યાંકન કરી શકીએ, અને અમારા નેતૃત્વ સાથેની અમારી વાતચીતમાં અમે ખૂબ જ સ્પષ્ટપણે કહ્યું છે કે હા, મુર્શિદાબાદ, માલદા, દિનાજપુર, પુરુલિયા કેટલાક જિલ્લાઓ બચ્યા છે જ્યાં અમે એકલા લડી શકીએ અને ચૂંટણીની કવાયતમાં પ્રભાવ પણ પાડી શકીએ। હા, એ બિલકુલ સાચું છે કે બંગાળના અન્ય ભાગોમાં અમે એટલા મજબૂત નથી જેટલા મુર્શિદાબાદ કે અન્ય જિલ્લાઓમાં છીએ। તો શું છેલ્લા 8-10 વર્ષોમાં સીપીએમ સાથેનું ગઠબંધન તો તે અર્થમાં એક ભૂલ હતી? તો ના, એ જુઓ, સૌથી પહેલાં તો સતત 34 વર્ષો સુધી કોંગ્રેસના કાર્યકરો સીપીએમ પાર્ટીની વિરુદ્ધમાં લડતા રહ્યા હતા। તો ત્યાર પછી પશ્ચિમ બંગાળના અધ્યક્ષ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન મારા વરિષ્ઠ નેતાઓ સાથે પરામર્શ કરીને તે સમયે અમે અગ્રણી પાર્ટી સાથે ગઠબંધન બનાવ્યું હતું, અને અમારા ગઠબંધનના પરિણામે જ્યારે પરિણામ આવ્યું ત્યારે અમે અમારી જાતને વિધાનસભામાં પશ્ચિમ બંગાળની વિધાનસભામાં એક માન્યતા પ્રાપ્ત વિરોધ પક્ષ તરીકે જોયા। પણ ત્યાર પછી સીપીએમ પાર્ટીએ પોતાની મેળે કોંગ્રેસ સાથેની ગઠબંધનની રાજનીતિ તોડી નાખી છે। ક્યારેક અમે ગઠબંધન કર્યું હતું, ક્યારેક અમે નથી કર્યું। તો આ પ્રકારની આંચકાજનક, તમે કહી શકો કે આંચકાજનક ગઠબંધન કવાયત પશ્ચિમ બંગાળમાં થઈ હતી મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી પર તમારા વિચારો શું છે? તેઓ ભાજપની બી ટીમ અને સી ટીમ વિશે વાત કરી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે તમે બધા એ મત કાપવાનો પ્રયાસ કરી રહ્યા છો જે કદાચ તેમને મળ્યા હોત। જુઓ, દરેક જણ જાણે છે કે બંગાળના રાજકારણમાં તે મમતા બેનર્જી છે, તેમની કૃપાથી ભાજપ પક્ષ પશ્ચિમ બંગાળમાં પગ જમાવી શક્યો હતો। નહીંતર પશ્ચિમ બંગાળે તેમના સ્વતંત્રતા દિવસથી, જો તમે ઇતિહાસ જુઓ તો પશ્ચિમ બંગાળે ક્યારેય કોઈ પણ પ્રકારની સાંપ્રદાયિક રાજનીતિ કે સાંપ્રદાયિક ધ્રુવીકરણ જોયું ન હતું। વ્યવહારિક રીતે
કોમવાદ અને જ્ઞાતિવાદ બંને પશ્ચિમ બંગાળના લોકો માટે અજાણ્યા છે. પરંતુ તે મમતા બેનર્જીની કૃપાને આભારી છે કે ભાજપ પક્ષે તેમની સાથે ગઠબંધન કરીને પશ્ચિમ બંગાળમાં પગ જમાવ્યો હતો અને ત્યારથી કોઈ વિરામ નથી. જો તમે મારો મતલબ છે આંકડાઓ પર જાઓ તો તમને જણાશે કે વર્ષ 2011માં ભાજપ પક્ષ મારો મતલબ છે સંઘ પરિવારની પશ્ચિમ બંગાળમાં ખૂબ જ નબળી હાજરી હતી. ફક્ત 100 કે 200 ત્યાં શાખાઓ છે, મારો મતલબ છે પશ્ચિમ બંગાળમાં બ્રાન્ચો. પરંતુ હવે તે મમતા બેનર્જીના શાસનકાળ દરમિયાન ખૂબ જ ઝડપથી વધી ગઈ છે અને હવે તે લગભગ 5000ને પાર કરી ગઈ છે. તો મમતા બેનર્જી મૌન રીતે જુઓ, જરા મને સાંભળો. હા હા. મમતા બેનર્જી મૌન રીતે ભાજપ પક્ષના વિકાસને પ્રોત્સાહન આપે છે. તેની પાછળનું કારણ હું ફક્ત મુદ્દાનો ઉલ્લેખ કરી રહ્યો છું કે વર્ષ 2011માં મમતા બેનર્જીએ મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને આપવામાં આવેલા સમર્થનથી સત્તા સંભાળી હતી. તે સમયે સોનિયા ગાંધી સત્તાના સુકાન પર હતા. તેમણે જબરજસ્ત સમર્થન આપ્યું, રાજકીય, આર્થિક, નૈતિક, શારીરિક રીતે, દરેક રીતે, જેથી મમતા બેનર્જી દ્વારા પશ્ચિમ બંગાળ પર કબજો કરી શકાય. પરંતુ નિંદનીય અને દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે એકવાર તેમણે સત્તા સંભાળી તેમણે કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોનો નાશ કરવાનું શરૂ કરી દીધું. દિવસે દિવસે, મહિને મહિને સમગ્ર કોંગ્રેસ પાર્ટીના સંગઠનાત્મક માળખાને બીજા કોઈ નહીં પણ મમતા બેનર્જી દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. તો કોંગ્રેસ પાર્ટી તેમના હુમલાથી લગભગ ખતમ થઈ ગઈ. તો શું હું પૂછી શકું મી ચૌધરી, ઇન્ડિયા એલાયન્સનું શું થાય છે? તમે એક રાષ્ટ્રીય નેતા છો, તમારી ટીમ. જુઓ, મારી પાસે કોઈ તો પછી તેનું શું થાય છે? જુઓ, ઇન્ડિયા એલાયન્સની કલ્પના સૌપ્રથમ નીતિશ કુમારજી દ્વારા કરવામાં આવી હતી અને મમતા બેનર્જી તેનો વિરોધ કરનાર પ્રથમ મહિલા હતા. તો તે દિવસે નક્કી થઈ ગયું હતું કે ગઠબંધનનું ભવિષ્ય શું હશે. બરાબર. ત્યારથી મમતા બેનર્જીએ ગઠબંધનના મુદ્દાનો ક્યારેય પણ ઉલ્લેખ કર્યો નથી. તેમણે વ્યવહારિક રીતે તે પ્રકારના ગઠબંધનને માત્ર પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતવા માટે સમર્થન આપ્યું, કારણ કે તેઓ સારી રીતે જાણતા હતા કે પશ્ચિમ બંગાળમાં જો તેમનું કોઈ ગઠબંધન ન હોત તો તેમની વોટ બેંકનું ધોવાણ થઈ જશે. તો તે એક ચાલાક નેતા છે, તેથી તેમણે ખૂબ ઈરાદાપૂર્વકની યોજનામાં તેમણે પહેલા ઇન્ડિયન એલાયન્સને પ્રોત્સાહન આપ્યું માત્ર તેને છોડી દેવા માટે. છેલ્લો સવાલ સાહેબ, એસઆઈઆર પર તમારા વિચારો. મુર્શિદાબાદ તે સૌથી વધુ સંખ્યામાં ન્યાય નિર્ણય ધરાવતો જિલ્લો છે. આ બધાની વચ્ચે ચૂંટણી કેવી રીતે થાય છે? જુઓ, મુર્શિદાબાદ જિલ્લાઓમાં 11 લાખથી વધુ લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા. મારો મતલબ તેમના નામનો સમાવેશ થવાથી વંચિત રાખવામાં આવ્યા અને તેઓ તેમના રાજકીય, મારો મતલબ ચૂંટણી મતાધિકારનો ઉપયોગ કરી શકતા નથી. જુઓ, પહેલા દિવસથી જ રાહુલ ગાંધીએ આ પ્રકારની એસઆઈઆર કવાયતનો સખત વિરોધ કર્યો હતો. બધા જાણે છે પહેલા દિવસથી જ. અને એટલા માટે જ રાહુલ ગાંધીએ એક શબ્દ પ્રયોગ કર્યો કે ફોર્ટે ચોર ગદ્દી ચોર. પણ તમે જરા જુઓ કે મમતા બેનર્જીએ રાહુલ ગાંધીની દલીલને ક્યારેય સમર્થન નહોતું આપ્યું. ઉલટાનું તેમણે રાહ જોઈ અને રાજકીય લાભ તેમાંથી મેળવવાનો પ્રયાસ કર્યો. જ્યારે બંગાળમાં એસઆઈઆર કવાયત શરૂ કરવામાં આવી ત્યારે તેમણે એસઆઈઆર કવાયત અને ચૂંટણી પંચને ભરપૂર સમર્થન આપ્યું. ક્યારેક તેઓ ગરમ વલણ અપનાવતા અને ક્યારેક ઠંડુ. મમતા બેનર્જી, તમે જાણો છો કે મમતા બેનર્જી નાટક જાણે છે, કેવી રીતે કરવું અને લોકોની વાહવાઈ લૂંટવા માટે કેવી રીતે અભિનય કરવો. અને તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટમાં તેમની દખલગીરી પછી બધું ગૂંચવાઈ ગયું. તેની કહે છે કે તેની લડી રહી છે. ના. તો તે કે જો તેની ખરેખર લડવૈયા છે અને એસઆઈઆરમાં લડી રહી છે તો પશ્ચિમ બંગાળમાં તમામ સરકારી તંત્રો, ઉદાહરણ તરીકે રાજ્ય સરકાર દ્વારા 90,000 કર્મચારીઓને ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતી કવાયતને સુવ્યવસ્થિત કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. અને જો તેની ખરેખર સામાન્ય લોકોની પીડા પ્રત્યે સભાન હોય, તેની ઓછામાં ઓછું પોતાના અધિકારીને સમજાવી શકે છે, જેમ કે બીડીઓ, એરો, ડીઈઓ જેઓ નામોની નોંધણીના ઇન્ચાર્જ છે. એટલે કે સમાવેશ અને કાઢી નાખવું. શરૂઆતથી જ સમસ્યાઓ ઊભી થઈ રહી હતી, પરંતુ મમતા બેનર્જીએ મૌન રહેવાનું, ચૂપ રહેવાનું પસંદ કર્યું.
અને જ્યારે પરિસ્થિતિને તેમના ગંભીર વહીવટી હસ્તક્ષેપની જરૂર હતી ત્યારે તેમણે કંઈ કર્યું નહીં. તો તેની ખરેખર પશ્ચિમ બંગાળના લોકો સાથે ગંદી રમત રમી રહી છે. આભાર અધીરજી. તો આ રહ્યું શ્રીમાન દ્વારા એક સઘન પ્રચાર અભિયાન. ચૌધરી, મેં કહ્યું તેમ તેઓ 5 વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે, જે આ વખતે વિધાનસભામાં આવવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. તેમનું અભિયાન કેવી રીતે આગળ વધે છે તે જોવું રસપ્રદ રહેશે. પરંતુ અત્યારે તમે તેમને જોઈ શકો છો, તેઓ તેમની એસયુવીમાં પાછા બેસી રહ્યા છે અને આ પ્રચાર અભિયાન ચાલુ રાખી રહ્યા છે. તે એક વિસ્તૃત છે. તેઓ આજે આ જીપ પર ઓછામાં ઓછું 50 કિલોમીટરની મુસાફરી કરવાના છે. લોકો સાથે મુલાકાત કરતા સવારમાં તેઓ જે વ્યક્તિગત મુલાકાત કરે છે તેવી નહીં અમને કહેવામાં આવ્યું છે, પરંતુ ચોક્કસપણે સાંજે તેઓ આ રીતે પ્રચાર કરે છે. તેમના માટે આકરી લડાઈ તો એ જોવાનું રહ્યું કે તે કેવી રીતે પાર પડે છે. પણ અધીર રંજન ચૌધરી અહીં તમારી સ્ક્રીન પર અહીંની વિધાનસભાની ચૂંટણીઓ માટે પ્રચાર કરી રહ્યા છે અને તેઓ આ જ કરી રહ્યા છે.